જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાની નવીન પહેલથી મહાશિવરાત્રી મેળાનો પ્રથમ વખત વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે। આ અભ્યાસ જિલ્લા વહીવટી તંત્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયો છે। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાની પહેલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રથમવાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસનો પ્રારંભ કરાયો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના 15 અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વિભાગના 10 વિદ્યાર્થી સંશોધનકર્તાઓને મહાશિવરાત્રીના મેળાના અભ્યાસ માટેની પ્રશ્નાવલી કલેક્ટરે અર્પણ કરી હતી। સાથે જ આ સંશોધનકર્તાઓને અભ્યાસનું મહત્વ સમજાવતા સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જૂનાગઢમાં અત્યારે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે આગામી 26 તારીખ સુધી ચાલશે। દર વર્ષે યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢ આવતા હોય છે। આ વર્ષે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રે નક્કી કર્યું છે કે જે ભાવિકો આ મેળામાં આવે છે, કે જે આધ્યાત્મિક અનુભવ લઈને જાય છે, ત્યારે આ મેળામાં આવતા લાખો આ ભાવિકોને લીધે જૂનાગઢની આર્થિક જે વ્યવસ્થા છે એની પર શું અસર પડે છે, એની ઇકોનોમી પર શું અસર પડે છે, ઉપરાંત જે ભાવિકો આવે છે એનાથી ટુરિઝમ પર કેવી અસર પડે છે, અને સાથે સાથે જે ભાવિકો આવે છે એની આ મેળા માટે વહીવટી તંત્ર તરફથી સ્થાનિક સ્તરેથી શું આકાંક્ષાઓ અપેક્ષાઓ હોય છે એ જાણવાનો અમે એક પ્રયાસ કર્યો છે। આ પ્રયાસના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 15 જેટલા રિસર્ચ સ્કોલર અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના 10 જેટલા રિસર્ચ સ્કોલર આ કામગીરી કરવાના છે, અને એમાં અલગ અલગ 40 જેટલા પ્રશ્નોની અમે પ્રશ્નાવલી કરી છે। આ જે રિસર્ચ સ્કોલર છે એ આગામી સમયમાં મેળામાં અલગ અલગ જગ્યાએ જઈ ભાવિકો સાથે એનો વાર્તાલાપ કરશે, ઉપરાંત જે અન્ય ક્ષેત્રો છે ત્યાં જશે અને જે વિવિધ સુવિધાઓ વહીવટી તંત્રએ ઊભી કરી છે એની પણ મુલાકાત કરશે, અને એ રિસર્ચના અંતે એક રિસર્ચ પેપર બહાર પાડશે, અને જેનાથી અમને આગામી સમયમાં મેળાના આયોજનમાં એક નવી દિશા નિર્દેશ મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે। અને વધુમાં વધુ સુવિધાઓ કેવી રીતે અમે ભાવિકો માટે ઊભી કરી શકીએ એની પાછળનો આ એક શુભ આશય છે, જેમાં ચોક્કસથી એક નવી દિશા નિર્દેશની સાથે સાથે એક સારી રીતે આ મેળાનું આયોજન થઈ શકે